તો ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ દીવના એક કિલ્લા પર જ્યાં પોર્ટુગીઝો સાથે ઓટોમન એમ્પાયર અને મરાઠાઓ વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું હતું. આજથી લગભગ 450 વર્ષ પહેલાં પોર્ટુગીઝના લોકોએ ગુજરાતના સુલતાન સાથે કરાર કરીને આ કિલ્લો બાંધ્યો હતો. અત્યારના સમયની જો વાત કરીએ તો મિત્રો દીવનો આ કિલ્લો ટુરિસ્ટ માટે ફરવાનું એક બેસ્ટ સ્થળ બની ગયું છે. કિલ્લાની ફરતે આવી ઘણી બધી તોપ રાખેલી છે જે યુદ્ધના સમયે પોર્ટુગીઝ સોલ્જર તેનો ઉપયોગ કરતા હતા. સો મિત્રો આ કિલ્લો પોર્ટુગલ કિલ્લોના નામે પણ વખણાય છે, જેને લગભગ 16th સેન્ચુરીમાં બનાવવામાં આવેલું હતું. સો કેમ છો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ચેનલ. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ દીવ શહેરમાં. તો આજનો પૂરો વ્લોગ દીવ સિટીનો જ હશે. તમે જો અત્યારે આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આખો વિડીયો જોજો. આજે આપણે લગભગ મોસ્ટ ઓફ જેટલા જે ફરવાના અહીંયા જે સ્થળ છે અહીંયા જવાના છીએ. તો અત્યારે તો આપણે આવી ગયેલા છીએ, જ્યાં કંઈક કિલ્લો છે તો ત્યાં આવી ગયેલા છીએ. તો આજે આપણે આખું દીવ ફરવાના છીએ, તો જલ્દીથી વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. સો મિત્રો કિલ્લાની અંદર જવા માટે પહેલાં તો એન્ટ્રી ફ્રી હતી, પરંતુ અત્યારે ત્યાં અંદર જવા માટે ટિકિટ લેવી પડે છે. અહીંયા બધા જોઈ શકો તો તમે કેટલી બધી ભીડ છે. સન્ડેના કારણે ઘણા બધા લોકો અહીં આવેલા છે. સો ગાઈઝ આ છે કિલ્લાના અંદરનું લોકેશન, તમે જોઈ શકો છો. ઘણો જૂનવાણી કિલ્લો છે અને આજે સન્ડેના હિસાબે ઘણું બધું પબ્લિક અહીંયા આવી ગયેલું છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો પોર્ટુગીઝના લોકોના પુરાવાઓ હજી પણ કિલ્લામાં છે. મિત્રો પોર્ટુગીઝોના શાસન દરમિયાન અહીં કેદીઓને જેલમાં રાખવા અથવા તો તેને ફાંસી ઉપર ચડાવવામાં આ જે ઇમારતો તમને જે દેખાય છે, જે અત્યારે તો ખંડર થઈ ગઈ છે, ત્યાં તે લોકોને ફાંસીની સજાઓ આપવામાં આવતી હતી અથવા તો તેમને જેલમાં રાખવામાં આવતા હતા. તેની જે અત્યારે જે પરિસ્થિતિ છે તે થોડીક ખરાબ થઈ ગઈ. મિત્રો આ કિલ્લો પોર્ટુગલ કિલ્લોના નામે પણ વખણાય છે, જેને લગભગ 16th સેન્ચુરીમાં બનાવવામાં આવેલું હતું. સો મિત્રો કિલ્લાની અંદર આ એક રૂમ જેવું છે, જ્યાં આ તમે જોઈ શકો તો જૂનવાણી આ ગાડાના પૈડા છે. આ તમે જોઈ શકો છો આ જૂનવાણી બધું. ઘણું આ ઇતિહાસ આ કિલ્લાનો લગભગ લાંબો છે. તો ચાલો આપણે હવે જઈએ બીજા રૂમમાં, ત્યાં શું છે જોઈએ આપણે. સો મિત્રો આ આપણે રૂમની અંદર આવી ગયા છીએ. તો મને એવું લાગે છે કે આ રૂમમાં કાં તો તેના અધિકારીઓ રહેતા હશે, કાં તો અહીં હથિયારોનો સંગ્રહ કરતા હશે. આ તમે જોઈ શકો છો બિલ્ડિંગ એકદમ ખંડર જેવી થઈ ગઈ છે, એકદમ જૂનવાણી થઈ ગઈ છે. સો ગાઈઝ આ તમે જોઈ શકો છો કિલ્લાની દિવાલો પર હજુ પણ પોર્ટુગીઝના લોકોના પુરાવાઓ છે અને આ એક રસ્તો લાગે છે જ્યાં કિલ્લાની એક તરફથી બીજી તરફ જવા માટે આ લોકો એક સુરંગ જેવું કે રસ્તા જેવું બનાવ્યું છે. પણ તમે મિત્રો આ જુઓ જે પોર્ટુગીઝ આર્કિટેક્ચર જે આખું જે કહે છે તેનું આખું અહીંયા લોકેશન તમે જોઈ શકો છો. સો મિત્રો આ છે કિલ્લાને બિલકુલ વચ્ચોવચ્ચ આપણે ઊભા છીએ, ત્યાંથી ચારે તરફ આપણને આખો કિલ્લો દેખાય છે અને ચારે બાજુ દરિયો છે. તમે જોઈ શકો છો લોકેશન આખું. એ ગાઈઝ આ તમે જોઈ શકો છો જે એ ટાઈમમાં જે યુદ્ધમાં જે તોપનો ઉપયોગ થતો હતો તે હજુ પણ અહીં મોજૂદ છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ વર્ષો પહેલાંની જે રાજા મહારાજા જે યુદ્ધ લડતા હતા તેમાં જે તોપનો ઇસ્તેમાલ થતો હતો તે બધા અત્યારે તેનો સંગ્રહ અહીંયા સાધન આ ટેન્ક લાગે આ બધી કાર થઈ ગઈ થોડી. ઇન્ડિયન આર્મીનું છે, પ્યોર લોટું ટાટાનું પ્યોર લોટું. સો ગાઈઝ આ છે કિલ્લા પર જે મેઇન લાઇટ હાઉસ છે તે અહીં આપણે અહીંયા ઊભા છીએ. ત્યાંથી આપણને લગભગ આખો કિલ્લો દેખાય છે, જ્યાં કિલ્લાના 3 ભાગ દરિયાને ટચ થાય છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે તમને દેખાડું ગઈ.
આ તમે જોઈ શકો છો કિલ્લોનું જે સેન્ટર છે અહીંયાથી આપણને આખો કિલ્લો દેખાય છે. તમે જોઈ શકો છો એકદમ ઢાળ જેવું આપણને રસ્તો છે અહીંયાથી તમે ઉપર જઈ શકો છો જ્યાં આપણે આખું લાઇટ હાઉસ જેવું બનાવેલું છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને જો હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે નવા વિડીયો આવતા રહેશે. અને આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને આ બધાને શેર પણ કરી દેજો આપના ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર સાથે, કે આપણા વોટ્સએપ ગ્રુપમાં બધાને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.